જ જેને અન્નદાતા કહીને પગે લાગે છે એ જ અન્નદાતા આજે પોતાની જ સોના જેવી જમીનને બચાવવા ભૂખ હડતાલ પર બેઠું છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને હળવદમાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોએ આંદોલનનું રણશીંગું ફૂંકી દીધું છે। જો સમગ્ર અહેવાલ। જે જમીનને લોહી પરસેવો સિંચીને સોનું બનાવી આજે એ જ જમીન પર હક માટે લડવું પડે છે। મોરબીના હળવદ તાલુકાના સાપકડા ગામે ખેતરોમાંથી પસાર થતી વીજલાઇનને લઈને ખેડૂતો અને પાવરગ્રીડ કંપની વચ્ચે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલો વિવાદ હવે અત્યંત ગંભીર અને હિંસક વળાંક લઈ ચૂક્યો છે। પોતાની હકની જમીન અને પાકને થયેલા મોટા નુકસાન સામે ન્યાય માંગતા સ્થાનિક ખેડૂતો અને પોલીસ તંત્ર વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા સમગ્ર પંથકમાં ભારે તકદીલી વ્યાપી ગઈ છે। આક્રોશ વચ્ચે વિરોધ પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતની અટકાયત દરમિયાન અચાનક તબિયત લથાડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। અમારો 55 નંબરનું ખેતર છે। આખા ખેતરમાં ખોખી વાવી છે અને બધી ખૂંદી વાવી છે અને મરચી અંદર ઉગતી બરાબર મરચી ખોખી પારે મરચી વાવી છે એટલે પછી બધું અમને વળતર આપે સાહેબે બધું આ જો તમે ખૂંદી વાવ્યું અમારું બરાબર અને પેલા બોક્સિંગ ના પૈસા અને બધું અમારા પૈસા ચૂકવીને જે કઈ અમારો આ છે ખોખી આખા ખેતરમાં એ ચૂકવીને પછી ચાલુ કરે। કેટલા વીઘાનું ખેતર છે? કેટલું નુકસાન? 11 વીઘાનું ખેતર છે એમાં મેં 6 વીઘાની ખોખી વાવી છે। કેટલું નુકસાન? નુકસાન પૂરેપૂરું સાહેબ જો બધે વિડીયો ઉતારો। વળતરની રકમમાં આકાશ પાતાળ જેટલો તફાવત। પાકના નુકસાન પેટે ₹30 લાખની માંગણી। ખેડૂતોને પધરાવાઈ માત્ર 5 લાખની નજીવી રકમ। પાવરગ્રીડ કંપની અને તંત્ર ચલાવી રહ્યા છે જો હુકમી। વળતરથી નારાજ ખેડૂતોના પ્રતિક ઉપવાસ। જંત્રી મુજબ વળતર ન મળતું હોવાનો આક્ષેપ। ધાંગધ્રા તાલુકાના કોંટ ગામે 765 કેવી પાવરગ્રીડ વીજલાઇનના મહાકાય વીજપોલ સામે કાળી મજૂરી કરતા ધરતીપુત્રોનો આક્રોશ હવે આંદોલન બની ચૂક્યો છે। ગામની સોના જેવી ફળદ્રુપ જમીનની છાતી ચીરીને એક બે નહીં પણ પૂરા 29 જેટલા વીજપોલ ઉભા કરી દેવાની હિલચાલ સામે નારાજ ખેડૂતોએ આજે ન્યાય મેળવવા માટે પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉઘામ્યું છે। અમારા કોંડની અંદર 29 વીજપોલ પસાર થાય છે 765 કિલોવોટના, જેનાથી અમે વળતર બાબતે અમે પ્રશ્ન છેલ્લા 6 મહિનાથી અમે સરકારને, પ્રશાસનને, પછી મુખ્યમંત્રીને, ધારાસભ્યને, કલેક્ટરને, ડેપ્યુટી કલેક્ટરને, મામલતદારને રજૂઆત કરી આવેદનો આપી અને કોઈ પણ ઠરાવ બરાવ કરવામાં અમને પૂછ્યા વગર આ બધી પદ્ધતિ કરવામાં આવી છે। તો અમે એટલી માંગણી કરી છે કે અમને અમારું વળતર આપ્યું છે તમે કોને ન્યાય અથવા કોને પૂછીને અથવા જંત્રી કેવી રીતના નક્કી કરેલી છે અમારી ગામની। ફળદ્રુપ જમીનમાંથી પસાર થઈ રહ્યા છે 29 વીજપોલ। પેઢીઓથી જે જમીન આખા પરિવારનું પેટ ભરતી આવી છે તેમાં વીજ કંપનીના રાક્ષસી થાંભલા રોપીને બદલામાં સરકારી જંત્રી મુજબનું વ્યાજબી વળતર પણ ન અપાતું હોવાનો ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે। વહીવટી તંત્ર અને કંપનીની મનસ્વી નીતિઓ સામે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે લાચાર બનેલા અન્નદાતાએ પોતાની જ ફળદ્રુપ જમીનને બચાવવા માટે કાળઝાળ ગરમી વચ્ચે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર બેસવાની ફરજ પડી છે। કંપનીઓ માટે જે માત્ર એક નકશો એ જમીન ખેડૂત માટે કાળજાનો ટુકડો। સાપકડા અને કોંટ ગામના ખેડૂતોની માંગ છે કે તેમની કિંમતી જમીનના સંપાદન સામે સરકારી જંત્રીના ચાલુ દર મુજબ જ વળતરની ચૂકવણી કરવામાં આવે। ધરતીપુત્રોએ વહીવટી તંત્ર અને પાવરગ્રીડ કંપનીને કહ્યું છે કે જ્યાં સુધી જંત્રીના નિયમો મુજબ પૂરેપૂરું વળતર ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી વીજલાઇન નાખવાની 1 પણ ઇંચ કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે। ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે કે જો સરકાર અને કંપની તેમની માંગણીઓ સ્વીકારવામાં આનાકાની કરશે તો આગામી દિવસોમાં આ પ્રતિક ઉપવાસને જલદ અને વધુ ઉગ્ર જન આંદોલનમાં ફેરવી દેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।